સજાવવા અને બચાવવા માટે નથી પેદા થયા. કોઈ બેટ્સમેનના હાથમાં બેટ છે અને એની ઉપર એક પણ દડાનું નિશાન નથી, એને ઉતરવા ન દેતા. એના પહેલા દડા પર જ સ્ટમ્પ ઉખડી જશે. એને લાગ્યું કે દડો એટલે છે કે એને ચમકાવીને રાખવાનો છે. બેટને પણ જોવાની મજા ત્યારે આવે છે જ્યારે 50 પ્રકારના એની પર નિશાન પડેલા હોય. માણસને પણ જોવામાં ત્યારે જ મજા આવે છે જ્યારે એની પર 50 પ્રકારના નિશાન પડેલા હોય. સુંદરતા એક સજેલા ધજેલા શરીરમાં નથી. સુંદરતા સાચા યુદ્ધમાં મળેલા ઘાના નિશાનમાં છે. બેટલ સ્કાર્સ એક ચહેરો છે જેની પર ઘાના કોઈ નિશાન જ નથી. ઘાના નિશાન એવા નથી હોતા કે જેમ ફિલ્મોમાં જોયું છે આમ. તે આંખોમાં દેખાય છે. આના કરતા કદરૂપો ચહેરો હોઈ શકે નહીં જેની પર ઘાની કોઈ નિશાની નથી. અંગ્રેજીમાં કહેવત છે, શિપ્સ આર સેફેસ્ટ ઇન ધ હાર્બર, બટ ધેટ્સ નોટ વેર શિપ્સ આર મેન્ટ ટુ બી. બંદર પર જહાજ એકદમ સુરક્ષિત છે, ડૂબશે નહીં. પરંતુ જહાજ એટલા માટે નથી કે એને તમે ત્યાં બાંધીને રાખો કિનારા પર. કિનારે છે પણ સુરક્ષિત પૂરું છે, ડૂબશે નહીં. તે એટલે છે જેથી સાગરને પાર કરે, થપાટો ખાય, યાત્રા કરતા 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 એક દિવસ નષ્ટ થઈ જાય. નષ્ટ તો તે બંદર પર પણ થશે. એના કરતાં સારું એ છે કે એ કરો ને જેના માટે પેદા થયા છો. સાગરને ઓળંગો, દુનિયા પાર કરો. મજા રમવામાં છે. શા માટે પેદા થયા છીએ આપણે? રમવા માટે. સાચી રમત પકડો અને મન દઈને રમો. આ જ માનવ જન્મનો ઉદ્દેશ્ય છે.